હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવવાના છીએ તીખા ગાંઠિયા. તો મેં આ ચણાનો લોટ લઈ લીધો છે અને આપણે એમાં 1 ચમચી અજમો નાખી દેવાનો, જે હાથેથી મસળી લેવાનો છે એટલે એનો સ્વાદ સારો આવે. અને પછી એમાં 2 ચમચી મરચાંની ભૂકી નાખી દેવાની છે, જે તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો. પછી એમાં 1 ચમચી હળદર નાખી દેવાની અને પછી એમાં મીઠું નાખવાનું, જે તમારી રીતે તમે નાખી શકો છો. અને પછી થોડીક હિંગ નાખી દેવાની અને પછી ધાણા જીરું પાવડર અને કાશ્મીરી મરચું એમાં નાખવાનું છે થોડુંક, એટલે કલર આવી જાય એનો. અને આદુ મરચાંની પેસ્ટ મેં જે વાટી રાખી હતી 1 ચમચી એ નાખી દેવાની અને થોડોક એમાં ખાવાનો સોડા તમે નાખી શકો છો, એટલે ગાંઠિયા એકદમ ફૂલી જાય. અને થોડુંક તેલ એડ કરવાનું. પછી આપણો લોટ બાંધી લેવાનો. આ લોટ મારો તૈયાર છે. જે મેં આ સંચો લીધો છે એમાં થોડુંક તેલ નાખવાનું, લગાડીને રાખી દો અને પછી એની અંદર લોટ મૂકી દેવાનો. અને મેં આ તેલ મૂકી દીધું છે, જે આપણે જોઈ લેવાનું તેલ બરાબર થઈ ગયું છે અને ગાંઠિયા એમાં પાડી લેવાના. તમે જોઈ શકો છો મારા ગાંઠિયા એકદમ ઉપસીને બહાર આવી ગયા છે. અને તમે જોઈ લો કે એકદમ બની ગયા હોય તો એ બહાર એકદમ લાલ કલરના થઈ જશે, એટલે એને બહાર લઈ લેવાના ચારામાં. થોડુંક તેલ નીતરી રહે એટલે પછી પ્લેટમાં લઈ લેવાના. અને તમે જોઈ શકો છો મારા ગાંઠિયા એકદમ ક્રન્ચી થયા છે.